1998 બનેલું સરદાર આવાસનું મકાન છે અને જર્જરિત છે છત એની. અંદર એક કુટુંબ રહે છે. જોઈએ કઈ પરિસ્થિતિ છે. ઉપર કઈ નાખેલું નહીં તાડપત્રી? હે? પાણી ભર્યું છે ને એવું લાગે છે. આ બેનને ખરેખર સહકારની જરૂર છે. કોણ વારે આવે જોઈએ. બેનનું આધાર કાર્ડ નથી એટલે વૃદ્ધા અને વિધવા પેન્શન પણ આવતું નથી. બેન એવી પરિસ્થિતિમાં રહે છે, થોડું આંખે ઓછું દેખાય છે અને અને તમે કન્ડિશન જો, એક જ રૂમ છે અને ચૂલો છે, અહીં પાણીના ભરાય એટલા માટે તપેલા મૂક્યા છે. એટલે માથે છતર કહેવાય ને, છતર બગડી ગયેલું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે. આવું કમાનાર એક છોકરો છે પણ એ પણ થોડુંક એમને ઓછું દેખાય છે અને માનસિક થોડુંક એમ વિકલાંગ એવું લાગે છે. તો આપણે એની મદદ કરીશું. બરાબર છે. જો 48 કલાકથી વધુ વરસાદ પડી રહ્યો છે એટલે આ એક કુટુંબ કહેવાય, આ એક ઘર કહેવાય. આ એમની કન્ડિશન છે. ઉપર નીલું બાંધેલું છે એટલે છત બગડી ગયેલી છે એટલે શું, જે તપેલા મૂકી અને પાણી રોકે છે. આ જ આશિયાનો કહેવાય.